છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકાના શિહોદ ગામે ભારજ નદી પર સરકારી ડાયવર્ઝન પ્રથમ જ વરસાદમાં ધોવાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા। ડાયવર્ઝન બંધ થતા વાહન ચાલકોને અંદાજે 30 થી 40 કિલોમીટરનો વધારાનો ફેરો ફરવાની ફરજ પડી છે। ત્યારે શિહોદ અને સિથોલ સહિતના આસપાસના 4 થી 5 ગામના સ્થાનિકોએ એકતા દર્શાવી એક જ રાતમાં ભારજ નદી પર જનતા ડાયવર્ઝન તૈયાર કરી દીધું। ડાયવર્ઝન તૈયાર થતા નાના વાહનોની અવરજવરમાં પડતી મુશ્કેલી દૂર થઈ અને વાહન વ્યવહાર ફરીથી શરૂ થયો। સ્થાનિકોની આ કામગીરીથી વાહન ચાલકોમાં ખુશી છે। જે લોકોને તકલીફ પડે છે 35 કિલોમીટર 40 કિલોમીટર જે ફેરો પડે છે એના માટે મતલબ મેં ઇમરજન્સીમાં બનાવી દીધું ડાયવર્ઝન અને જોરદાર મતલબ ડાયવર્ઝન બનાવ્યું, જનતા ડાયવર્ઝન બનાવ્યું। સ્થાનિક લોકોને જેને સિહોદ તરફથી કે બોડેલી તરફથી પાવી જેતપુર આવવું હોય એને અને આ રસ્તો મુખ્ય છે નેશનલ હાઈવે 56 નંબર એટલે બધાને ખૂબ ઉપયોગી રસ્તો છે। એના લીધે સ્થાનિક લોકોને ખૂબ તકલીફ પડતી હતી। એ તકલીફને અમે ધ્યાને રાખતા અમે બધા જોડે મળીને સ્થાનિક આગેવાનો, યુવાનો, દોસ્તો બધા મળીને 9મી ઓગસ્ટના લીધે તાત્કાલિક કાલે આયોજન કરીને એક જ રાતમાં જનતા